સચિનની હૈદરગંજ શાળામાં સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રથમવાર રાષ્ટ્રીય પર્વની વિશેષ ઉજવણી। શ્રી રાજેન્દ્રભાઈએ જણાવ્યો કે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી એક ઉલ્લાસભર્યો અને પ્રેરણાદાયક દિવસ। પ્રજાપંખ સચિન, હૈદરગંજ પ્રાથમિક શાળા ક્રમાંક 366, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના આયોજન હેઠળ આજરોજ 76મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત બેટી બચાવો સ્વચ્છતા લાવો, સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ વગેરેના બેનર સાથે યોજાયેલી પ્રભાવશાળી રેલીથી કરવામાં આવી, જેમાં તિરંગાના લહેરાવાથી દેશપ્રેમના ભાવને ઊંચો કર્યો। આ વેળાએ મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા અને અન્ય માનનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। પૂર્વ વિદ્યાર્થીની દિવ્યા પ્રજાપતિના હસ્તે ધ્વજારોહણ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। રાષ્ટ્રગાન અને દેશભક્તિના જયઘોષના નારા સાથે સમગ્ર વાતાવરણ ઉર્જાપૂર્ણ બન્યું। દીપ પ્રાગટ્ય બાદ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ રોચક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા, જેમાં શાળા ક્રમાંક 366ની વિદ્યાર્થિનીઓએ સુંદર સ્વાગત ગીતથી સૌનું દિલ જીતી લીધું। શાળા ક્રમાંક 365ના વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ પર આધારિત રજૂઆતથી લોકોમાં ટેકનોલોજી સામે સજાગતા લાવવાની પ્રેરણા આપી। એનએમએમએસ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મહેમાન દ્વારા પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા। આ ઉપરાંત શાળા ક્રમાંક 369ના વિદ્યાર્થીઓએ રેઇન હાર્વેસ્ટિંગ પર જાગૃતિ અભિયાન રજૂ કર્યું, જ્યારે શાળા ક્રમાંક 366ના વિદ્યાર્થીઓએ યોગ અને દેશભક્તિ ગીતથી પ્રેરણાદાયક સંદેશો આપ્યો। આ તમામ પ્રવૃત્તિઓ પ્રજાસત્તાક દિનને સમાજ માટે વાસ્તવિક જનજાગૃતિના અભિયાનમાં પરિવર્તિત કરી ગઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દંડક શ્રી રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું। આજના સુરત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય પર્વમાં મહેમાનોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, ઉપાધ્યક્ષા શ્રી રંજનાબેન ગોસ્વામી, શિક્ષણ સમિતિના દંડક શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી રાકેશભાઈ બી કરડિયા, કેળવણી સજ્જતા સમિતિના કન્વીનર શ્રી નિરંજનાબેન જાની, બાલવાડી વિકાસ સમિતિના કન્વીનર કુમારી સ્વાતિબેન સોસા, ઉદ્યોગ પ્રવાસ અને રમતગમત સમિતિના કન્વીનર શ્રી વિનોદકુમાર ગજેરા, ભવન સમિતિના કન્વીનર શ્રી યશોધરભાઈ દેસાઈ, બાળ તંદુરસ્તી અને ફાયર સમિતિના કન્વીનર શ્રી અરવિંદભાઈ કાકડિયા તથા શાસનાધિકારી સાહેબ શ્રી મેહુલભાઈ પટેલ, ઉપશાસનાધિકારી શ્રી નિમિષાબેન પટેલ તથા વોર્ડ નંબર 30ના કોર્પોરેટર શ્રી રીનાબેન રાજપૂત, ગામના અગ્રણીઓ મનોજભાઈ, દીપકભાઈ, ધનસુખભાઈ પટેલ, રાહુલભાઈ, કિંજલભાઈ, સુભાષભાઈ, પ્રકાશ ભાવસાર અને સચિન કેન્દ્રની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત તુલસીના છોડ આપી અને ખેસ પહેરાવીને કરવામાં આવ્યું હતું। ઉપાધ્યક્ષ શ્રી રંજનાબેન ગોસ્વામી, શ્રી રાકેશભાઈ બીકડિયા, શ્રી વિનોદભાઈ ગજેરા અને અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપીને સૌને પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ આહિરે અને જીપ્સા પરમાર દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ શાળા ક્રમાંક 366ના આચાર્ય શ્રી રાજેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કીર્તિબેન બોરસે દ્વારા સતત માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો। આમ, આ કાર્યક્રમ માત્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી ન હતું, પરંતુ તે જનજાગૃતિ, દેશપ્રેમ અને સમૂહ મજબૂતી માટેનો પ્રેરણાસ્ત્રોત બની રહ્યો।